હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીએ આપણે પૂરી। તો તેના માટે આપણે મેંદાનો લોટ લીધેલો છે, લગભગ 2 વાટકી જેટલો આ મેંદાનો લોટ છે। તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેની સાથે તેનો સરસ એવો ટેસ્ટ આપવા માટે આપણે અજમાનો અને કાળા મરીનો પાવડર બનાવી અને તૈયાર કરેલો છે, તો તે પણ તેની અંદર એડ કરી લઈશું। આનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે કોઈ દિવસ આ રીતે ટ્રાય ના કર્યો હોય ને તો જરૂરથી કરજો। તેને હવે આપણે તેલ એડ કરીશું અને ગરમ હુંફાળા પાણીથી જ આપણે લોટ બાંધી લઈશું। મુઠ્ઠી પડતું મોયણ આવે એ પ્રમાણે તેલ લેવાનું અને ગરમ એવું હુંફાળું પાણીથી લોટ બાંધીશું ને એટલે એકદમ સોફ્ટ એવી આપણી પૂરી બની અને તૈયાર થઈ જશે। અત્યારે પાણી થોડું ગરમ છે એટલે હું ચમચીની મદદથી મિક્સ કરી રહી છું। પછી તેને હાથની મદદથી જ આપણે લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો છે। આ રીતે જો મેંદાની પૂરી બનાવીએ ને તો એકદમ સોફ્ટ બને છે। ઘણી વખત મેંદાની પૂરી આપણે વણીએ એટલે બહુ જ પતલી વણવી પડે, બહુ જલ્દી પતલી વણાતી નથી અને પછી ખેંચાય છે। તો આ રીતે જો તમે નાની નાની ટ્રિક્સ રાખશો ને નાસ્તા બનાવવામાં તો એકદમ બજાર જેવા જ નાસ્તા બની અને તૈયાર થશે। તમે જો એકદમ સરસ એવો આપણે કઠણ લોટ બાંધી દીધો છે। કઠણ એટલે આપણે ભાખરીનો લોટ બાંધીએ ને એવો જ બાંધવાનો। 10થી 15 મિનિટ રેસ્ટ આપવાની અને રેસ્ટ આપ્યા પછી આપણે તેની એક મોટી રોટલી વણી દઈશું। હવે એમ થાય કે પૂરી બનાવવાની છે ને આવડી મોટી રોટલી કેમ? પણ આજે આપણે એવી નાની નાની પૂરી નથી બનાવવાની। આ રીતે જો સરસ સ્ક્વેરમાં કટ કરી લીધી અને છે ને આપણે કાંટા ચમચીની મદદથી તેને કટ કરી દીધા કે જેથી કરીને એ ફૂલી ના જાય। હવે મારી પાસે એક નાનકડું કટર છે તો તેનાથી મસ્ત એવું કટિંગ કરી અને ડિઝાઇન આપી દીધી। તમે જો એકદમ સરસ એવી સ્ક્વેરમાં પૂરી બની અને તૈયાર થઈ ગઈ। તો એકદમ નાની નાની પૂરી વણવાની ઝંઝટ નહીં, પતલી વણવાની પણ ઝંઝટ નહીં અને ફટાફટ એવી આપણે પૂરી બની અને તૈયાર થઈ જશે। તો હવે તેને આપણે ગરમ તેલમાં તળી લઈશું। એકદમ સિમ્પલ રીતે જ આ પૂરી બનીને તૈયાર થાય છે અને જો તમે વર્કિંગ વુમન છો કે એકલા છો કે તમને પૂરી આ રીતે બનાવવાની કંટાળો આવે છે, કેમ કે ખાવે તો સૌને ગમે છે પણ આ બધું બનાવવું બહુ જ ઇઝી નથી। એટલા માટે આપણે એકદમ ઇઝી ટ્રીક સાથે જ આજે પૂરી બનાવી અને તૈયાર કરી દીધી। તો તમે પણ જો આ રીતે ના બનાવતા તો એકદમ એક વખત ચોક્કસથી બનાવજો। એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી આપણી આ બધી પૂરી બની અને તૈયાર થઈ છે। લગભગ 2 વાટકી લોટમાંથી તો આપણે એક બાઉલ ભરી અને પૂરી બની અને તૈયાર થઈ છે। ઉપરથી થોડો આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે કે જેથી તેનો ચટપટો ટેસ્ટ આવે। સચિનના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર કહેજો।